નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના બાકીના જે દાખલા છે એ જોવાના છીએ. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1, 2 અને 3 જોયા હતા. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4 જોઈએ. હવે આની અંદર રકમમાં શું કીધું છે પહેલા આપણે એ ખાસ સમજી લેવું પડશે કે ભાઈ આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. એટલે કયા કથનને આપણે સ્પષ્ટ રીતે સમજાવવાનું છે? તો કે સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે. આ બાબતોને ધ્યાનમાં રાખી નીચે આપેલા કથનોને જરૂરિયાત મુજબ ફરીથી લખો. એક તમને સ્ટેટમેન્ટ આપેલું છે. એ સ્ટેટમેન્ટ એવું કહે છે કે સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ ભૌતિક રાશિ નાની છે કે મોટી તેમ કહેવું અર્થવિહીન છે. કારણ કે આપણે કોઈ એક રાશિ છે એ કોઈ બીજી રાશિ કરતાં મોટી છે કે નાની એમ કહેવું હોય તો આપણે બીજા કોઈ રાશિ સાથે એની સરખામણી કરવી પડે. બરાબર છે? એને ધ્યાનમાં રાખી અને આપણને આ 6 પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન શું કહે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે. એ તો આપણે માનીએ છીએ કે પરમાણુ છે એ ખૂબ જ નાના પદાર્થ છે, પણ આજે આપણને સ્ટેટમેન્ટ આપેલું છે એના પ્રમાણે જો વાત કરીએ તો ભાઈ પરમાણુ છે એ ખૂબ જ નાના પદાર્થો છે એ વાત સાચી છે, પણ કોના કરતા નાના પદાર્થો છે? આપણે કોઈ બીજી વસ્તુ સાથે એની સરખામણી કરવી પડશે તો આપણે કહી શકીએ કે આના કરતા પરમાણુ છે એ ખૂબ જ નાના પદાર્થો છે. તો આ જે કથન છે એ એવું જ કહેવા માંગે છે કે કોઈકની સાથે સરખામણી કરી અને પછી આપણે આ પ્રશ્નના જવાબ દેવાના છે. તો હું પહેલા પ્રશ્નનો જવાબ આપું છું કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, પણ એ કોની સરખામણીમાં ખૂબ જ નાના પદાર્થો છે? તો એના જવાબમાં લખશું આપણે કે ટાંકણીની તીક્ષ્ણ અણી કરતા પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે. બરાબર, મેં હવે સરખામણી કોની સાથે કરી છે? તો ટાંકણીની જે તીક્ષ્ણ અણી છે એની સાથે મેં પરમાણુની સરખામણી કરી, તો ટાંકણીની તીક્ષ્ણ અણી કરતા પણ પરમાણુ ખૂબ જ નાના પદાર્થો છે. આપણે આ જ ચેપ્ટરની અંદર ઉદાહરણ નંબર 5 જોયું તો તમને જો યાદ હોય તો 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર ઉપર જ્યારે આપણે ટાંકણીને મૂકીએ છીએ તો ત્યારે એની અણી જેટલી જગ્યા રોકે છે એટલું છે એ પરમાણુ નાનું છે. બરાબર છે? તો આપણે એની સરખામણી તો એની સાથે જ કરવી પડે કે ભાઈ પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, તો કોના કરતા નાના છે? તો કે ટાંકણીની તીક્ષ્ણ અણી કરતા પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે. ઓકે, સારું. પ્રશ્ન નંબર 2 કે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે. એ પણ સાચી વાત છે, જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે, પણ કોના કરતા ઝડપથી ચાલે? તો એની સરખામણી હું તમને અહીંયા બતાવું છું કે એક્સપ્રેસ અથવા તો આને આપણે બીજું કહી શકીએ સુપરફાસ્ટ ટ્રેન કરતા, અથવા તો આપણે એમ લખીએ સુપરફાસ્ટ ટ્રેનની સરખામણીમાં જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે. જેટ પ્લેનની સરખામણી કોની સાથે કરી મેં? એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનની સાથે. તો એક્સપ્રેસ અથવા તો આપણે સુપરફાસ્ટ ટ્રેનની સરખામણીમાં જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે, એટલે એકની સરખામણી આપણે બીજા સાથે કરી. જુપિટરનું દળ ઘણું વધારે છે. જુપિટર એક ગ્રહ છે, એનું દળ છે કેવું છે? ખૂબ વધારે, પણ કોના કરતા? તો એની સરખામણી આપણે પૃથ્વી સાથે કરીએ તો જવાબમાં લખી શકાય કે પૃથ્વીના દળ કરતા જુપિટરનું દળ ઘણું વધારે છે. મેં સરખામણી કોની સાથે કરી?
એક ગ્રહની સરખામણી બીજા ગ્રહ સાથે કરી, જુપિટરની સરખામણી પૃથ્વી સાથે કરી, તો પૃથ્વીના દળ કરતા જુપિટરનું દળ ઘણું વધારે છે. બરાબર. ત્યાર પછી ડી, આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તમે જે રૂમની અંદર બેઠા છો એ રૂમની સાઈઝ તો ઘણી મોટી હોય છે. બરાબર. તો એની અંદર રહેલી હવા અને હવામાં રહેલા અણુઓની સંખ્યા કેવી હોય? ખૂબ વધારે. તો આની સરખામણી સાહેબ આપણે કોની સાથે કરશું? તો આની સરખામણી આપણે 1 મોલ હવામાં રહેલા અણુઓની સંખ્યા સાથે કરશું. તમે કેમિસ્ટ્રીની અંદર ભણો છો દ્રવ્યનો જથ્થો 1 મોલ હોય તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય? તો એના એવોગેડ્રો અંક જેટલી, એટલે 6.023 ગુણ્યા 1023 ઘાત. બરાબર છે. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે 1 મોલ હવામાં રહેલા અણુઓની સંખ્યા કરતા 1 મોલ હવામાં રહેલા અણુઓની સંખ્યા કરતા રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા કેવી હોય? વધારે હોય છે. અને 1 મોલમાં કેટલી હોય? તો આપણે લખી દઈએ 1 મોલ બરાબર 6.023 ગુણ્યા 1023 ઘાત. બરોબર. 1 મોલ હવામાં અણુઓની સંખ્યા આટલી છે તો રૂમ છે એની કરતા ખૂબ મોટી છે તો એની અંદર રહેલા હવાઓની અણુઓની સંખ્યા છે એ 1 મોલ કરતા વધારે હશે. બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. એ પણ સાચું છે. તો અહીંયા જવાબમાં લખશું આ વિધાન સાચું છે. તો તમને પ્રશ્ન થાય કે કઈ રીતે સાચું છે સાહેબ? તો જો આપણે ઇલેક્ટ્રોનનું દળ લખીએ તો હું એને બતાવું છું. માસ ઓફ ઇલેક્ટ્રોન એ કેટલું છે? તો 9.31 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ. બરાબર. આપણે જોયું. અને માસ ઓફ પ્રોટોન લખવા જઈએ તો એ છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. તો પ્રોટોનનું દળ છે ઇલેક્ટ્રોનના દળ કરતા વધારે થયું. જો અહીંયા -30 ઘાત છે, અહીંયા -27 ઘાત. એટલે પ્રોટોનનું દળ છે એ ઇલેક્ટ્રોનના દળ કરતા કેવું થાય? વધારે થાય. માટે આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. બરાબર. તો એ વિધાન સાચું થાય. ત્યાર પછી એક છઠ્ઠો ક્વેશ્ચન આપ્યો છે કે પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે. તો આ વિધાન પણ સાચું છે. અહીંયા આપણે લખીએ જવાબમાં આ વિધાન સાચું છે. કારણ કે પ્રકાશની ઝડપ કેટલી છે શૂન્ય અવકાશમાં? c બરાબર 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પર સેકન્ડ. આના કરતા વધારે ઝડપ કોઈની હોઈ શકે નહીં. તો પછી ધ્વનિ છે એને તો પ્રશ્ન પામવા માટે માધ્યમની જરૂર પડે. હું બોલું છું તો મારા મોઢામાંથી નીકળેલા ધ્વનિના તરંગો તમારા કાન સુધી પહોંચે છે. તો એણે માધ્યમ કયું વાપર્યું છે? તો આપણી બંને વચ્ચે કોઈ તારનું જોડાણ નથી. વચ્ચે હવા છે. તો હવામાં પ્રસરણ પામી અને ધ્વનિના તરંગો તમારા સુધી પહોંચે. જ્યારે પ્રકાશના તરંગોને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. એ તો શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે. એટલે એની ઝડપ છે એ ધ્વનિના ઝડપ કરતા ખૂબ વધારે હોય. એટલે આપણે ઉલટું લખી શકીએ કે પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે આ 6 પ્રશ્ન સોલ્વ કરી શકીએ. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5 જોઈએ. એની રકમ પણ મેં બોર્ડ ઉપર આપેલી છે અને દાખલો એકદમ સિમ્પલ છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. લંબાઈનો નવો એકમ આપણે કેવી રીતે પસંદ કરવાનો છે કે જેથી શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી થાય? 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું?
આપણે એક લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવાનો છે કે જેમાં શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય, પછી સૂર્યમાંથી પ્રકાશના કિરણોને પૃથ્વી પર પહોંચવા લાગતો સમય છે 8 મિનિટ અને 20 સેકન્ડ. તો લંબાઈનો જે નવો એકમ છે એના સંદર્ભમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો સિમ્પલ આપણે જે વસ્તુ આપેલી છે એ પહેલા લખી નાખીએ. તો પહેલા હું લખું છું કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? c બરાબર 1 એકમ, બરાબર, જે આપણને આપેલું છે. ત્યાર પછી બીજું આપણે લખીએ કે પૃથ્વી અને સૂર્યનું અથવા તો આપણે આમ લખીએ કે પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપવા માટે લાગતો સમય, એને હું t વડે બતાવું છું. પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપવા માટે લાગતો સમય એને આપણે t કહીએ છીએ. એ આપણને આપેલો છે. કેટલો આપ્યો છે? તો એ છે 8 મિનિટ અને 20 સેકન્ડ. હવે જે આ 8 મિનિટ આપેલું છે ને એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ અને પ્લસ ઉપરની જે 20 સેકન્ડ છે એની અંદર એડ કરી દઈએ એટલે આપણને સમય છે ટોટલ સેકન્ડની અંદર મળી જશે. ચલો 8 મિનિટ છે ને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો તમે કહેશો 8 ગુણ્યા 60, કારણ કે 1 મિનિટ ને 60 સેકન્ડ, તો 8 મિનિટની કેટલી થાય? 8 ગુણ્યા 60. તો આ કેટલી થશે? 8 ગુણ્યા 60 એટલે 6 8 48 480 પ્લસ આ ઉપરની 20 તો આપણે એડ કરવી પડશે, બરાબર. તો ટોટલ જે સમય આપણને સેકન્ડમાં મળશે એ મળશે 500 સેકન્ડ, બરાબર. આ આપણને મળ્યું t. ખ્યાલ આવ્યો ને કઈ રીતે મેં કર્યું? આ જે 8 મિનિટ આપેલું છે એને મેં પહેલા સેકન્ડમાં કન્વર્ટ કર્યું એટલે એ કેટલી આવી? 480 અને ઉપરની જે 20 સેકન્ડ હતી આની અંદર પ્લસ કરી દીધી એટલે ટોટલ જે સમય છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપવા માટે લાગતો સમય એ આપણને સેકન્ડમાં કેટલો મળી ગયો? તો તમે કહેશો t બરાબર 500 સેકન્ડ. હવે આપણે શું કરવાનું કે નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, બરાબર, તો એ શોધી નાખીએ. ચાલો નેક્સ્ટ પોઈન્ટ હું લખું છું. નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. જો આ સૂત્ર કઈ રીતે આવ્યું એ તમને બાજુમાં લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. આપણે આવું ભણીએ છીએ ને કે ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં શું થાય? સમય. આવું સૂત્ર આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણે શું શોધવાનું? તો અંતર શોધવાનું. તો સમય આ બાજુ આવે એટલે ગુણાકારમાં જશે એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એના ઉપર થયું. ચાલો હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે ને હું એને x કહી દઉં છું, બરાબર, સન્માન સ્વરૂપમાં. અને ઝડપ છે એને આપણે v કહી દઈએ, બરાબર, અને સમય છે એને હું t કહી દઉં, બરાબર. હવે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ તો આપણને આપેલું છે કેટલું? 1. સમય પણ આપણને આપેલો છે 500. બંનેનો ગુણાકાર કરી નાખો તો જવાબ આવશે 500 એકમ. તો આ આપણને શું મળી ગયું? x. જે આપણો ફાઇનલ આન્સર છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર નવા એકમના સંદર્ભમાં કેટલું થાય? 500 એકમ, બરાબર. તો અહીંયા આપણો આ દાખલો પૂરો. તો આ બંને દાખલાઓ સ્વાધ્યાયનો 2.4 અને 2.5 તમારી બુકની અંદર વ્યવસ્થિત લખી નાખો. ત્યાર પછી આપણે નવા દાખલા જોઈએ, બરાબર. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6 જોઈએ. એ પહેલા આજનો દિવસ ભાઈ અને બહેન માટે પવિત્ર દિવસ છે એટલે આજે રક્ષાબંધન છે. તો સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને મારા તરફથી હેપી રક્ષાબંધન. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6 જોઈએ. 2.6 ની રકમ શું કહે છે?
કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન સૌથી વધુ સચોટ છે? તો તમને અહીંયા લંબાઈનું માપન કરવા માટે 3 સાધનો આપેલા છે. એક છે વર્નિયર કેલિપર્સ, બીજું છે સ્ક્રૂ ગેજ અને ત્રીજું છે પ્રકાશીય યંત્ર. આ ત્રણેય સાધનોમાંથી કયું સાધન સૌથી વધારે સચોટ લંબાઈનું માપન કરે છે એ આપણે શોધવાનું છે. તો એના માટે આ ત્રણ સાધનોની આપણે લઘુત્તમ માપ શક્તિ શોધવી પડશે, લમાશ. જે સાધનની લઘુત્તમ માપ શક્તિ છે એ વધારે આવે એ સાધન સૌથી વધુ સચોટ લંબાઈનું માપન કરશે. તો આપણે 1 by 1 દરેક સાધનની લમાશ શોધીએ. તો પહેલા આપણને આપેલું છે એ ની અંદર શું કીધું કે વર્નિયર કેલિપર્સ, જેમાં વર્નિયર માપમાં 20 વિભાગ છે. મેં તમને લંબાઈનું માપન એ ટોપિક ચાલતો હતો ત્યારે વર્નિયર કેલિપર્સ બતાવ્યું હતું. એની અંદર 2 સ્કેલ હતા. એક હતો ફરી શકે એવું, જેને આપણે વર્નિયર સ્કેલ કહેતા હતા, અને એની ઉપર જે કાપા છે અથવા તો વિભાગ છે એ ટોટલ કેટલા આપ્યા છે? 20. અને બીજો છે ફરી ન શકે તેવો સ્કેલ, એને આપણે મુખ્ય સ્કેલ કહેતા હતા. અને મુખ્ય સ્કેલનું માપ છે એ હંમેશા સેન્ટીમીટરમાં આપેલું હશે. શેમાં હશે? સેન્ટીમીટરમાં. તો આ બંને વસ્તુનો ઉપયોગ કરી અને આપણે વર્નિયર કેલિપર્સ એની લમાશ શોધીએ. તો સૂત્ર યાદ રાખીશું કે વર્નિયર કેલિપર્સની લમાશ, વર્નિયર કેલિપર્સની લમાશ એનું સૂત્ર તમે જ્યારે લેબની અંદર પ્રેક્ટિકલ કરવા જશો ત્યારે તમને વર્નિયર કેલિપર્સ આપવામાં આવશે, માઇક્રોમીટર આપવામાં આવશે, સ્ક્રૂ ગેજ આપવામાં આવશે, સ્ફેરોમીટર આપવામાં આવશે. તો આ દરેક સાધનની મદદથી તમે જ્યારે પ્રેક્ટિકલ કરવાની શરૂઆત કરો ત્યારે પહેલા આપણે દરેક સાધનની લમાશ શોધવી પડશે, લઘુત્તમ માપ શક્તિ. કે ભાઈ આપેલું સાધન છે એ ઓછામાં ઓછું કેટલું માપ માપી શકે છે એને આપણે લમાશ કહીશું. અને એ લમાશ શોધવા માટેનું સૂત્ર એ આપણે યાદ રાખવાનું છે કે વર્નિયર કેલિપર્સની લમાશ શોધવી હોય તો એના બરાબર આવશે મુખ્ય સ્કેલ પરના 2 કાપા વચ્ચેનું અંતર છેદમાં વર્નિયર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા, અથવા તો અહીંયા વિભાગ આપેલો છે તો એ લખો, કુલ વિભાગની સંખ્યા. આ બે વસ્તુ જો તમને ખબર હોય તો તમે વર્નિયર કેલિપર્સની લમાશ શોધી શકો. એમાંથી એક વસ્તુ તમને રકમમાં આપી દીધેલું છે કે વર્નિયર કેલિપર્સ છે એની અંદર કુલ વિભાગ કેટલા? 20. બરાબર? એટલે એની કોઈ માથાકૂટ નથી. આપણે શોધવાનું શું? મુખ્ય સ્કેલ પરના 2 કાપા વચ્ચેનું અંતર, અને એ શેમાં આપેલો છે? સેન્ટીમીટરમાં. બરાબર? તો આ જો આ એક ધારો કે વર્નિયર સ્કેલ પરનો મુખ્ય સ્કેલ છે. બરાબર? એનું જે માપ છે એ તમને સેન્ટીમીટરમાં આપેલું હશે. તો જ્યારે 0 થી 1 સેન્ટીમીટર સુધી તમે જશો તો એની અંદર ટોટલ 10 કાપા હશે. સપોઝ કે આ પહેલો કાપો છે આપણો 0, પછી આ બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો મોટો હશે, પછી છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને આ 10મો કાપો. બરાબર છે? તો તમે આમ પણ લખી શકો કે આ છે ટોટલ કેટલા કાપા થયા? 10 કાપા. તો 0 થી 1 આ માપ તમને મળ્યું સેન્ટીમીટરનું. બરાબર છે? 1 સેન્ટીમીટર તમે માપ લો, ધારો કે તમે 0 થી 1 સુધી જાવ છો સ્કેલની અંદર, તો ટોટલ કાપા કેટલા હશે? 10. 1 થી 2 સુધી જાવ છો સેન્ટીમીટરમાં, તો ટોટલ કાપા કેટલા હશે? 10. તો દરેક 1 સેન્ટીમીટરે કાપાની સંખ્યા 10 હશે. એમાં આપણે શું શોધવાનું? આ પહેલો અને બીજો 2 કાપા વચ્ચેનું અંતર શોધવાનું. તો એના માટે શું કરવાનું? તો કે 0 થી 1 સુધીમાં ટોટલ કાપા કેટલા? 10. તમારે કેટલું અંતર જોઈએ? તો કે પહેલા 2 કાપા વચ્ચે, તો 1/10. તો એના બરાબર આવશે 0.1 સેન્ટીમીટર. આ જે મને માપ મળ્યું એ મળ્યું મુખ્ય સ્કેલ પરના 2 કાપા વચ્ચેનું અંતર. ફરીવાર યાદ રાખજો, ટોટલ કાપાની સંખ્યા 10 છે. 2 કાપા વચ્ચેનું અંતર મારે શોધવું હોય તો 1/10 કરવાનું, તો એના બરાબર 0.1 સેન્ટીમીટર મળે.
તો અહીંથી પહેલા અને બીજા કાપા વચ્ચેનું અંતર 0.1 સેન્ટીમીટર, બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર 0.1, ત્રીજા અને ચોથા વચ્ચેનું 0.1, એમ દરેક બે કાપા વચ્ચેનું અંતર કેટલું હશે મુખ્ય સ્કેલ ઉપર 0.1 સેન્ટીમીટર. તો એ જ તો આપણે શોધવાનું છે કે મુખ્ય સ્કેલ પરના બે કાપા વચ્ચેનું અંતર કેટલું આવ્યું 0.1 સેન્ટીમીટર. તો એ તમે લખો અહીંયા 0.1 છેદમાં કુલ વિભાગની સંખ્યા કેટલી, તો એ છે 20. હવે આ 0.1 ભાગ્યા 20 કરવા એ થોડુંક અઘરી વાત છે. તો હું આ 0.1 છે એને પોઈન્ટ કાઢી નાખું છું અને સાદી સંખ્યામાં લખું તો મારે 1/10 લખવા પડે. તો આ 20 અને આ 1/10 એટલે 0.1 જ થયું, બરાબર છે. આમ આપણે લખું 1/10 બરાબર 0.1, તો 0.1 બરાબર 1/10 થાય. તો અમારે 0.1 છેદમાં 20 હતા, તો 1/20 ગુણ્યા 10 કર્યા. ચાલો આ બંનેનો ભાગાકાર કરશો, બંનેનો ગુણાકાર, તો કેટલો આવશે 200. અને 1/200 બરાબર 0.05. કેટલો આવે છે 1/200 કરો તો 0.005 સેન્ટીમીટર. આ આપણને જવાબ મળી ગયો વર્નિયર કેલિપર્સની લંબાઈ. બહુ સિમ્પલ છે, એક વખત સમજાઈ જાય એટલે પછી કાંઈ ટેન્શન નથી કે મુખ્ય સ્કેલ પરના બે કાપા વચ્ચેનું અંતર કેટલું 0.1. વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા કેટલી 20. 1/20 ગુણ્યા 10, 1/200 ભાગાકાર કરો એટલે 0.005 સેન્ટીમીટર. એ તમને મળી ગયું વર્નિયર કેલિપર્સની લંબાઈ. બરાબર. એટલે વર્નિયર કેલિપર્સ છે એ લઘુત્તમ માપ કેટલું માપી શકે 0.005 સેન્ટીમીટરના ક્રમનું, આ રકમ પ્રમાણે. બરાબર. ઓકે. હવે બીજું આપેલું છે સ્ક્રૂ ગેજ. એની પણ આપણે લંબાઈ શોધવી પડશે કે એક સ્ક્રૂ ગેજ જેનું પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. તમને મેં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની મેં એક ફિગર આપેલી હતી ઓલા વિડિયોની અંદર. તમે લંબાઈનું માપન જોશો એમાં મેં છેલ્લે ફિગર આપેલી હતી. તો તમે સ્ક્રૂ ગેજ જોયું હશે તો લગભગ આ ટાઈપનું હતું, આ ટાઈપ. બરાબર છે. અને અહીંયા છે એ ઉપર સ્કેલ હોય, આ જે છે વર્તુળાકાર ફરતું હોય ગોળ ગોળ, બરાબર. અને આને ગોળ ગોળ તમે ફેરવો તો આની ઉપર સ્કેલ આપેલો હોય, તો એને આપણે કહીએ છીએ વર્તુળાકાર સ્કેલ. અને આ જે વર્તુળાકાર સ્કેલ છે એની ઉપર ટોટલ વિભાગ કેટલા છે તો એ છે 100. બરાબર છે. તો હવે આપણે સ્ક્રૂ ગેજની લંબાઈ શોધવી હોય તો ઈઝી છે. સ્ક્રૂ ગેજની લંબાઈ બરાબર શું આવશે પેચ અંતર. પેચ અંતર એટલે શું તો કે મુખ્ય સ્કેલ પરના બે કાપા વચ્ચેનું અંતર, જે અહીંયા આપણે આ લેતા હતા આને પણ પેચ અંતર કહેવાય. અહીંયા એક નવો શબ્દ આપ્યો પેચ અંતર. પેચ અંતર એટલે બે કાપા વચ્ચેનું અંતર. બરાબર. એ તમને આપેલું છે 1 મિલીમીટર. છેદમાં આપણે લખશું વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા જે તમને આપેલું છે. બરાબર. તો વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા કેટલી 100. પેચ અંતર કેટલું 1 mm છેદમાં તમે 100 કરો. 1 mm છેદમાં 100, 1/100 કરો એટલે કેટલો આવશે 0.01 mm. હવે આ તમને જે લંબાઈ મળે સ્ક્રૂ ગેજની ઈ તો mm માં મળે, અહીંયા સેન્ટીમીટરમાં શોધી. તો આને પણ આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. તો જ્યારે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો ત્યારે તમારે 10 વડે ભાગવાનું, અને સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં કન્વર્ટ કરો ત્યારે 10 વડે ગુણવાના. આ ખાસ મગજમાં રાખવાનું. તો આના બરાબર આપણે લખી શકીએ 0.01 છેદમાં 10 સેન્ટીમીટર, તો 0.001 સેન્ટીમીટર. તો આ લંબાઈ સેન્ટીમીટરમાં મને કોની મળી સ્ક્રૂ ગેજની. આ સેન્ટીમીટરમાં મળી વર્નિયર કેલિપર્સની અને આ મળી આપણે સ્ક્રૂ ગેજની. તો સ્ક્રૂ ગેજ છે એ ઓછામાં ઓછી લંબાઈ કેટલી માપશે 0.001. બરાબર છે. તો આ છે 0.001 એટલે આ ઓછી લંબાઈ માપે છે કોના કરતા આના કરતા. બરાબર છે. એટલે આ છે વધારે સચોટ કહેવાય વર્નિયર કેલિપર્સ કરતા. માઇક્રો સ્ક્રૂ ગેજ છે એ થોડુંક વધારે સચોટ કહેવાય. ત્રીજું આપણે જોઈએ
એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે. હવે આપણને પ્રકાશની તરંગ લંબાઈ ખબર હોવી જોઈએ. કેટલી છે? પ્રકાશની તરંગ લંબાઈ આપણે ધોરણ 10 ની અંદર ભણ્યા હતા 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ હોય. બરાબર? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. આને આપણે પહેલા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે લખી શકીએ કે 4000 ગુણ્યા 10 - 8 ઘાત સેન્ટીમીટર થી 7000 ગુણ્યા 10 - 8 ઘાત સેન્ટીમીટર થાય. હવે હું શું કરું, આ 3 મીંડા છે ને એ 3 મીંડા 10 ની ઘાતને આપી દઉં છું. શું કરું છું? 3 મીંડા, અથવા તો આને આમ લખીએ, જો 4 ગુણ્યા 10 ની 3 ઘાત. લખાય કે ન લખાય? તો 4000 થયા ને, 4 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓકે, ચલો હવે બાજુમાં 10 ની -8 ઘાત તો છે જ સેન્ટીમીટરમાં. ખ્યાલ આવ્યો? ત્યાંથી લઈ અને 7 ગુણ્યા 10 ની 3 ઘાત એને ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર. આ ખ્યાલ આવ્યો? 7000 છે ને મેં 7 ગુણ્યા 10 ની 3 ઘાત કહી દીધી અને એના ગુણાકારમાં -8 ઘાત તો છે જ પાછળ. ઓકે, હવે આ +3 આ -8 તો વધી કેટલી? તો 4 ગુણ્યા 10 ની -5 ઘાત સેન્ટીમીટર. ત્યાંથી લઈ અને 7 ગુણ્યા 10 ની -5 ઘાત સેન્ટીમીટર. તો આપણે એમ કેવું હોય તો કહી શકાય કે પ્રકાશની તરંગ લંબાઈ 10 ની -5 ઘાત સેન્ટીમીટરના ક્રમની છે. કેટલી છે? પ્રકાશની તરંગ લંબાઈ 10 ની -5 ઘાત સેન્ટીમીટરના ક્રમની છે. તો હવે જુઓ, એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રકાશીય યંત્ર 10 ની -5 ઘાત સેન્ટીમીટરના ક્રમની લંબાઈ માપી શકે છે. પ્રકાશીય યંત્ર 10 ની -5 ઘાત સેન્ટીમીટર સુધીની લંબાઈ માપી શકે છે. એનો મતલબ આને તમે પોઈન્ટમાં ફેરવો તો કેટલા થાય? 10 ની -5 ઘાત સેન્ટીમીટર. આને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો આવી રીતે લખાય. જો ધ્યાન રાખજો, 0.1 2 3 4 અને 5 સેન્ટીમીટર. બરાબર? આ 10 ની -5 ઘાતને મેં 0.401 સેન્ટીમીટર લખ્યા. આ રીતે આને લખી શકાય. તો આ જે લઘુત્તમ માપ શક્તિ થઈ કોની થઈ? પ્રકાશીય યંત્રની. બરાબર છે? તો પ્રકાશીય યંત્ર છે એ 0.401 સેન્ટીમીટરના ક્રમ સુધીની લંબાઈ માપી શકે. એટલે સૌથી લઘુત્તમ માપ કોનું થયું? પ્રકાશીય યંત્રનું. બરાબર છે? તો આપણે અહીં લખી નાખીએ પ્રકાશીય યંત્રની લઘુત્તમ માપ શક્તિ બરાબર 0.401 સેન્ટીમીટર. હવે ત્રણેયની સરખામણી કરો. આ છે 0.05 સેન્ટીમીટર, આ છે 0.001 સેન્ટીમીટર અને આ છે 0.401 સેન્ટીમીટર. તો સૌથી ઓછી લંબાઈ કોની એવી? પ્રકાશીય યંત્રની. બરાબર છે? તો અહીંયા આપણે લખી શકીએ કે જે સાધનની લંબાશ એટલે લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી આવે તે સાધન વધારે સચોટતાથી લંબાઈ માપી શકે અને therefore પ્રકાશીય યંત્ર સૌથી વધારે સચોટતા વાળું સાધન છે. ખ્યાલ આવ્યો? જે સાધનની લંબાઈ સૌથી ઓછી એટલે કોની લંબાઈ સૌથી ઓછી? પ્રકાશીય યંત્રની. પોઈન્ટ પછી 4 0 છે.
અહીંયા પોઈન્ટ પછી 2 0, અહીંયા પોઈન્ટ પછી 2 0, તો સૌથી ઓછી લંબાઈ કોની? પ્રકાશીય યંત્રની. અને જે યંત્ર છે અથવા તો જે સાધન છે એની લંબાઈ સૌથી ઓછી આવે તે સાધન વધારે સચોટતાથી લંબાઈ માપી શકે. માટે પ્રકાશીય યંત્ર આ ત્રણેય સાધનો પૈકી સૌથી વધારે સચોટતા વાળું સાધન છે. બરાબર છે? તો આ રીતે આપણે આખો દાખલો છે એ સોલ્વ કરી શકીએ છીએ. તો તમારી બુકની અંદર વ્યવસ્થિત લખી નાખો, પછી બીજા દાખલા જોઈએ. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7 અને 2.9 જોઈએ. 2.7 છે એની રકમ શું કહેવા માંગે છે ખાસ ધ્યાનથી સમજજો કે એક વિદ્યાર્થી 100 મોટાવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. બરાબર? રકમ શું કહેવા માંગે છે કે કોઈ એક વિદ્યાર્થી છે એ 100 મોટાવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળ એની જાડાઈનું નિરીક્ષણ કરે છે. એ 20 અવલોકન નોંધે છે. બરાબર? અને 20 અવલોકનના અંતે એવું નક્કી કરે છે કે માનવ વાળની જાડાઈ છે એ 3.5 mm છે. તો આપણે શોધવાનું છે કે એની અંદાજિત જાડાઈ કેટલી હશે. બરાબર? બહુ સિમ્પલ છે. પહેલા આપણે મોટાવણીનું સૂત્ર જોઈએ કે ભાઈ મોટાવણી બરાબર દેખાતી જાડાઈ છેદમાં સાચી જાડાઈ. આ એક સૂત્ર તમને આવડતું હોય એટલે દાખલો પૂરો. મોટાવણી બરાબર શું છે? દેખાતી જાડાઈ. જાડાઈને આપણે વાળની પહોળાઈ પણ કહી શકીએ અને છેદમાં આવશે સાચી જાડાઈ. આપણે તો આ સાચી જાડાઈ શોધવાની. દેખાતી જાડાઈ તમને ખબર 3.5 mm, મોટાવણી ખબર 100. બરાબર? તો સાચી જાડાઈ બરાબર શું થશે? આ બાજુ આવશે તો મોટાવણી છેદમાં જશે. તો આપણે એમ લખી શકીએ દેખાતી જાડાઈ છેદમાં શું આવશે? મોટાવણી. બરાબર? બંનેની કિંમત એપ્લાય કરી દો. દેખાતી જાડાઈ કેટલી? 3.5 mm છેદમાં મોટાવણી કેટલી? 100. આને થોડુંક સાદું રૂપ આપો. 3.5 છેદમાં 10⁻²ghAt mm. લખાય કે ન લખાય? 100 એટલે 10⁻². અહીંયા છેદમાં છે, અંશમાં જશે તો માઈનસ થશે. તો 3.5 ગુણ્યા 10⁻²ghAt mm. આ આપણને મળી ગઈ વાળની સાચી જાડાઈ. કેટલી હશે? 3.5 ગુણ્યા 10⁻²ghAt mm. જે આપણે અંદાજિત જાડાઈ એને આપણે સાચી જાડાઈ કહીએ, જે શોધવાનું હતું. બરાબર છે? તો દાખલો અહીંયા પૂરો. મોટાવણીનું એક સૂત્ર યાદ રાખવાનું, દેખાતી જાડાઈ છેદમાં સાચી જાડાઈ. સાચી જાડાઈ તમારે શોધવાની છે તો દેખાતી જાડાઈ છેદમાં મોટાવણી. દેખાતી જાડાઈ 3.5 છેદમાં મોટાવણી 100. બરાબર? તો 3.5 ના છેદમાં 10⁻². ઉપર જાય તો માઈનસ. તો 3.5 ગુણ્યા 10⁻²ghAt mm. આ મળી ગયા આપણને વાળની અંદાજિત જાડાઈનું અનુમાન અથવા તો સાચી જાડાઈ. બરાબર? એના જેવો જ એક દાખલા નંબર 9 છે સ્વાધ્યાયનો 2.9. એ શું કહે છે કે એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર, અહીંયા પડદા આવશે, આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની રેખીય મોટાવણી શું હશે? રકમ શું કહે છે કે કોઈ એક મકાન છે એનો આપણે ફોટોગ્રાફ્સ પાડીએ. તો ફોટોગ્રાફ્સની જે સ્લાઇડ છે એ કેટલી છે? એ છે 35 mm ની. એ સ્લાઇડ પર મકાનનો જે ફોટો છે કેટલી જગ્યા રોકે છે? તો એ છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને આ જે ફોટોગ્રાફ્સ મળ્યો છે એને મોટો જોવો છે તો શું કરશું? તો એક પ્રોજેક્ટર ઉપર એને મૂકશું. બરાબર? અથવા તો પ્રોજેક્ટરની મદદથી પડદા ઉપર એનું પ્રતિબિંબ જોશું. તો એ તો આપણને ખબર છે કે નાની વસ્તુને
મોટી દેખાડે પ્રોજેક્ટર, તો ત્યારે જ્યારે એને પડદા ઉપર પ્રોજેક્ટ કરવામાં આવે ત્યારે કેટલું મળે છે? આ સેન્ટીમીટરમાંથી આપણને મીટર મળે છે 1.55 મીટર સ્ક્વેર. એટલે આ છે શું છે? સાચું ક્ષેત્રફળ. પછી એને પ્રોજેક્ટર દ્વારા પ્રોજેક્ટ કરીએ તો એનું પ્રતિબિંબ આટલું મોટું મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની રેખીય મોટવણી શું હશે? બરાબર છે. તો અહીંયા આપણે પહેલું રેખીય મોટવણી શોધી હોય તો આપણને ક્ષેત્રીય મોટવણી ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? ક્ષેત્રીય મોટવણી. અને ક્ષેત્રીય મોટવણી એના માટેનું સૂત્ર છે વસ્તુ અને છેદમાં પ્રતિબિંબ. બરાબર. તો અહીંયા આપણે ક્ષેત્રફળની વાત કરીએ છીએ તો ઉપર લખશું વસ્તુનું ક્ષેત્રફળ છેદમાં આવશે પ્રતિબિંબનું ક્ષેત્રફળ. અને બંને આપણને ખબર છે. વસ્તુનું ક્ષેત્રફળ કેટલું? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. 1.75 સેન્ટીમીટરનો સ્ક્વેર છેદમાં પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું? 1.55 મીટરનો સ્ક્વેર. બરાબર. હવે નીચે મીટર છે ને ઉપર સેન્ટીમીટર છે, તો ઉપરની જે સંખ્યા છે ને આપણે મીટરમાં કન્વર્ટ કરવી પડશે. તો આને આપણે 10⁻⁴ વડે ગુણી નાખીએ, કારણ કે સેન્ટીમીટરનો સ્ક્વેર છે. 1 સેન્ટીમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻². અને 2 સેન્ટીમીટર છે, 2 વખત સેન્ટીમીટર હોય અને એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻⁴. તો આને આપણે આવી રીતે લખી શકીએ 1.75 ગુણ્યા 10⁻⁴ મીટરનો સ્ક્વેર છેદમાં 1.55 મીટરનો સ્ક્વેર. મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ કઈ રીતે લખ્યું? આપણે આવું લખીએ છીએ ને 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. તો અહીંયા ક્ષેત્રફળ છે એટલે એનો શું થશે? સ્ક્વેર થશે. તો આ આપણને મીટર સ્ક્વેર મળે. ઘાતનો ગુણાકાર એટલે આપણે લખ્યું 10⁻⁴. હવે 1.75 ભાગ્યા 1.55 તમારા કેલ્સીની અંદર કરો, શું જવાબ આવે છે મને કયો? એ તમને જવાબ મળશે 0.8857. 0.8857 ગુણ્યા 10⁻⁴. ખ્યાલ આવ્યો? 1.75 ના છેદમાં 1.55 કરો તો એ આવશે 0.8857 ગુણ્યા 10⁻⁴. તો એમનું રાખ્યા. હવે આ -4 થી હું આને આપી દઉં એટલે પોઈન્ટ છે એને જમણી બાજુ ખસેડું. 4 આટા 1 2 3 ને 4 એટલે 10⁴ વધારે તો એ પ્લસ થાય ને આ તો માઈનસ છે તો એ કેન્સલ થઈ જશે. તો અહીંયા વધશે 8857. આ આપણને મળી ગઈ ક્ષેત્રીય મોટવણી. બરાબર. આપણે શું શોધવાનું છે? પ્રોજેક્ટર અને પડદાની રેખીય મોટવણી. તો રેખીય મોટવણી બરાબર રૂટ ઓફ ક્ષેત્રીય મોટવણી. બરાબર. રેખીય મોટવણી શોધવી હોય તો તમારે ક્ષેત્રીય મોટવણી છે એનું વર્ગમૂળ લઈ લેવાનું. બરાબર. તો રેખીય મોટવણી બરાબર રૂટ ઓફ ક્ષેત્રીય મોટવણી. એની વેલ્યુ તો આપણી પાસે છે જ. કેટલી છે? 8857. ચાલો આનું વર્ગમૂળ કાઢો. કેટલું આવશે? તો એ તમને મળશે 94.1. આ આપણને શું મળી ગયું? રેખીય મોટવણી. કોની વચ્ચેની? પ્રોજેક્ટર અને પડદા વચ્ચેની. તો દાખલો પૂરો. સૌથી પહેલા રેખીય મોટવણી તમારે શોધવી હોય તો ક્ષેત્રીય મોટવણી શોધી લેવાની. એનું સૂત્ર વસ્તુનું ક્ષેત્રફળ છેદમાં પ્રતિબિંબનું ક્ષેત્રફળ. પછી ક્ષેત્રીય મોટવણી મળી જાય એટલે આપણે રેખીય મોટવણી શોધવાની. કઈ રીતે? તો રૂટ ઓફ ક્ષેત્રીય મોટવણી. એટલે પછી કિંમત મૂકો એટલે છેલ્લે જવાબ આવે. બરાબર. તો બંને એકદમ સિમ્પલ દાખલા છે. પહેલા લખી નાખો પછી આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 જોઈએ. એની રકમ આપણે પહેલા જોઈએ કે એક લંબચોરસ ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. બરાબર. તો અહીંયા આપણે એક લંબચોરસ તકતી આપી છે. એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણેય વસ્તુ આપી દીધેલી છે. તો પહેલા એ લખીએ
લંબાઈ છે એને હું L વડે બતાવું. કેટલી આપી છે? 4.234 મીટર. પહોળાઈ છે એને આપણે b વડે બતાવીએ. એ કેટલી આપી છે? 1.005 મીટર. અને જાડાઈ છે એને આપણે ઊંચાઈ પણ ગણી શકીએ. એને હું h વડે બતાવું. એ આપેલું છે 2.01 સેન્ટીમીટર. હવે અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને મીટર એકમમાં છે, તો જાડાઈ પણ મારે મીટરમાં ફેરવવું પડે. તો ભાગ્યા 100 કરો એટલે આપણને જવાબ મળશે 0.0201 મીટર. ખ્યાલ આવ્યો ને? આ જે જાડાઈ તમને શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. એને મેં શેમાં ફેરવી? મીટરમાં. તો એના માટે શું કર્યું? ભાગાકારમાં 100 કર્યા. એના બરાબર 0.0201 મીટર. બરાબર? હવે આ બધી વસ્તુ આવી ગઈ. હવે આપણે તકતીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ. બરાબર? આવડે છે સૂત્ર? 2 ગુણ્યા, તમે ધોરણ 5 ની અંદર ભણતા હતા ત્યારે આવી ગયું લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. આ છે લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો આ આપણને લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. એના બરાબર 2. એ તો એમનો લખ્યા. L કેટલો છે? તો એ છે 4.234 ગુણ્યા B કેટલું? 1.005 વત્તા B એટલે 1.005 ગુણ્યા H એટલે 0.0201 વત્તા H એ છે 0.0201 ગુણાકારમાં 4.234. બરાબર? આમાં કઈ મેં નવું નથી કર્યું એટલે મૂંઝાતા નહીં. બરાબર? આ L એની કિંમત મૂકી, B એની કિંમત મૂકી, પ્લસ B એની કિંમત મૂકી, આ H એની કિંમત મૂકી, પ્લસ H અને L ની કિંમત મૂકી. એટલે માત્ર અહીંયા આપણે હજુ સૂત્રની અંદર કિંમતો મૂકી છે. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું. કઈ રીતે આપશો? આ બંનેનો ગુણાકાર કરો, આ બંનેનો ગુણાકાર કરો અને આ બંનેનો ગુણાકાર કરો. ત્રણેયનો ગુણાકાર થઈ જાય પછી બધાયનો સરવાળો કરો અને એ જે જવાબ આવે તમારા કેલ્ક્યુલેટરની અંદર એ મને કહો. બરાબર? આનો, આનો અને આનો, આ ત્રણેયનો જે સરવાળો આવે છે કેટલો આવે છે તે મને જરા કહો જોઈએ. 2 તો છે કૌંસમાં અચળ રહેશે અને એનો ત્રણેયનો તમે સરવાળો કરશો એટલે જવાબમાં આવશે 4.364739. 4.364739. તમારો આટલો જવાબ આવે છે. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, એનો જે જવાબ આવે ત્રણેયનો સરવાળો, તો મને જવાબ મળે છે 4.364739. એને ગુણ્યા 2 કરો જોઈએ કેટલો જવાબ આવે છે? તો એ તમને મળશે 8.72079 અને 72009 આવશે. તમે કેલ્સી ની અંદર કરો 8.72009 પછી 478 અને પાછળ એકમ આવશે મીટર સ્ક્વેર. આ બંનેનો ગુણાકાર તમારા કેલ્સી ની અંદર કરો એટલે તમને આવો જવાબ મળવો જોઈએ 8.7209478 મીટરનો સ્ક્વેર. શું આ જવાબ સાચો છે? તો આપણે એમ કહી શકીએ કે મેથેમેટિકલી દ્રષ્ટિએ આ જવાબ સાચો છે. પણ આપણે તો શું કરવાનું છે? સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાનું છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીએ તો અહીંયા આપણે શું કર્યું છે? બે પદોનો ગુણાકાર. આ તમારે ધ્યાનમાં નથી લેવાનું, સરવાળો કર્યો છે. તમે સરવાળો કરીને જે ફાઇનલ આન્સર લઈ આવ્યા એનો શું કર્યો છે? ગુણાકાર. એટલે અહીંયા જે આપણે સાર્થક અંકો ધ્યાનમાં રાખીશું એમાં ગુણાકારનો નિયમ જોવાનો છે. અને ગુણાકારનો નિયમ શું હતો? કે આપેલી ભૌતિક રાશિઓ પૈકી જે ભૌતિક રાશિની અંદર લઘુત્તમ સાર્થક અંકો હોય
એટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામમાં હોવા જોઈએ. એટલે અહીંયા ગુણાકારના નિયમની અંદર દશાંશ ચિહ્ન સહિત આપણે સાર્થક અંકો જોવાના છે. તો આ લંબાઈ છે એની અંદર સાર્થક અંકો કેટલા દશાંશ ચિહ્ન સહિત 1 2 3 અને 4. બરાબર. પહોળાઈની અંદર 1 2 3 અને 4. અહીંયા કેટલા છે 4 સાર્થક અંકો. ખ્યાલ આવે ને? નિયમ શું હતો કે બધા જ શૂન્યતર છે એ સાર્થક અંકો છે. એટલે કે શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો. એટલે આ બધા સાર્થક અંકો થાય. ટોટલ કેટલા 4. પહોળાઈની અંદર શું તો કે બે શૂન્યતર સંખ્યાની વચ્ચે આવેલા શૂન્યાંકો સાર્થક અંકો છે. તો 1 અને 5 શૂન્યતર છે, એની વચ્ચે આ બે 0 આવેલા છે, એટલે એને આપણે સાર્થક અંકો ગણીશું. એટલે ટોટલ અહીંયા કેટલા થયા 4. અહીંયા છે એ સાર્થક અંકોની સંખ્યા 3 છે. તમે કહેશો કઈ રીતે? તો જ્યારે સંખ્યા 1 કરતા નાની હોય, એટલે આ 1 કરતા નાની છે 0.0 છે, એટલે ત્યારે દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યતરની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યતર કયો તો કહેશો 2, એની ડાબી બાજુના આ જે બે શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી. તો અહીં સાર્થક અંકોની સંખ્યા કેટલી 3 થઈ. તો આપણા માટે જે લઘુત્તમ સાર્થક અંકો છે એ કેટલા? અહીંયા 4, અહીંયા 4, અહીંયા 3. એટલે લઘુત્તમ સાર્થક અંકો કેટલા થશે 3. તો છેલ્લે જે જવાબ આવે એમાં આપણે લઘુત્તમ સાર્થક અંકો કેટલા રાખવા જોઈએ 3. તો મારે શું કરવાનું છે? આ 0 અને એની પાછળના બધા અંકો કાઢી નાખવાના, કારણ કે 3 સાર્થક અંકો રાખવાના છે. એટલે હું જવાબ લખીશ 8.72 મીટર સ્ક્વેર, કારણ કે આ 0 અને પાછળના અંકો કાઢી નાખવાના. તો 0 છે એ 5 કરતા નાનો છે, તો આગળના અંકમાં આપણે કોઈ ફેરફાર કરશું નહીં અને બાકીના બધા અંકો છે એ કાઢી નાખશું. તો આ જે જવાબ આવ્યો એ આપણને મળ્યો રાઉન્ડિંગ ઓફ કરતા. કઈ રીતે મળ્યો? રાઉન્ડિંગ ઓફ કરતા. બરાબર. અને અહીંયા લખવું હોય તો લખી શકાય કે અંતિમ પરિણામમાં મહત્તમ 3 જ સાર્થક અંકો હોવા જોઈએ. બરાબર. અંતિમ પરિણામ છે એમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? મહત્તમ 3, કારણ કે લઘુત્તમ સાર્થક અંકો 3 છે એટલા જ અહીંયા હોવા જોઈએ. બરાબર. 3 કરતા વધારે આપણે સાર્થક અંકો અહીંયા લખી શકીએ નહીં. તો આ થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ. બીજો આપણે શું કીધું છે? કદ શોધવાનું. તો કદ શોધી શકીએ આપણે. લખો અહીંયા લંબચોરસ તક્તીનું કદ, એને હું v વડે બતાવું છું, વોલ્યુમ. એના બરાબર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, અથવા તો એને આપણે ઊંચાઈ પણ કહી શકીએ. તો આ મળી ગયું મને લંબચોરસ તક્તીનું કદ શોધવા માટેનું સૂત્ર. L કેટલું આપ્યું છે? એ છે 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201. બરાબર. તો અહીંયા આપણે ત્રણેય ભૌતિક રાશિ છે, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, ત્રણેયનો ગુણાકાર કરશું એટલે આપણે લંબચોરસ તક્તીનું કદ મળશે. અને એ ત્રણેયનો ગુણાકાર કેટલો આવે છે તમારા કેલ્ક્યુલેટરની અંદર? મને જરાક જવાબ કહેશો. ત્રણેયનો ગુણાકાર કરશો એટલે તમને v બરાબર મળશે 0.0855289 મીટર ક્યુબ. આટલો તમને જવાબ મળે છે. આ ત્રણેયનો ગુણાકાર કરતા જવાબ આવો મળે છે 0.0855289. હવે આ જવાબ છે મેથેમેટિકલી રીતે સાચો છે, પણ સાર્થક અંકોની રીતે સાચો કહેવાય નહીં. કારણ કે આપણે જે કદ શોધવાનું છે ને એ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને શોધવાનું છે. તો અહીંયા પણ આપણે ત્રણેય ભૌતિક રાશિનો ગુણાકાર કર્યો છે, એટલે ગુણાકાર માટેનો જ નિયમ લાગુ પડશે. તો આ ત્રણેય ભૌતિક રાશિઓ પૈકી અહીંયા લઘુત્તમ સાર્થક અંકો છે અને એ છે 3. તો આપણે જવાબમાં પણ કેટલા રાખવા પડશે? 3. તો અહીંયા જવાબમાં તમે 3 સાર્થક અંકો રાખો તો શરૂઆત અહીંથી કરશો 0.08. એ 3 સાર્થક અંકો કહેવાય? બિલકુલ નહીં. શું કામ? તો કે સાર્થક અંકોનો નિયમ શું છે કે દશાંશ ચિહ્નની જમણી બાજુ
અને પ્રથમ શૂન્યતરની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે આ બે જે છે એને આપણે સાર્થક અંકો ન ગણીએ. આપણે તો જે જવાબ લખવાનો છે ત્રણ સાર્થક અંકો સાથે ગણવાનો. એટલે આપણે 855 સુધી જવાબ લખવો પડે. તો હું સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખીશ તો આવો થશે 0.0855 મીટર ક્યુબ. આ જે ત્રણ છે ને એ આપણા સાર્થક અંકો છે. આગળના બે 0 સાર્થક અંકો નથી. એટલે આપણે 2 અને 8 9 કાઢી નાખવા પડે. તો આ 2 કાઢી નાખવા છે એ 5 કરતા નાનો. એટલે સીધા કાઢી નાખવાના. આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આપણને જે કદ મળ્યું સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એ કેટલું મળ્યું? v બરાબર 0.0855. જ્યાં આ આગળના બે 0 છે સાર્થક અંકો નથી. આપણે જે જવાબ લખ્યો છે એ ત્રણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખ્યો છે. તો અહીંયા આપણે શું કર્યું કહેવાય? રાઉન્ડિંગ ઓફ. અહીંયા પણ મહત્તમ સાર્થક અંકો કેટલા હોવા જોઈએ? 3. મહત્તમ સાર્થક અંકો 3 જ હોવા જોઈએ. બરાબર? તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. એકદમ ઈઝી દાખલો છે. માત્ર તમારે સાર્થક અંકના નિયમો ધ્યાનમાં રાખવાના છે. બરાબર? તો આ દાખલો તમે તમારી બુકની અંદર ગણી નાખો. પછી સ્વાધ્યાયનો 12મો દાખલો છે આના જેવો જ છે એ આપણે સોલ્વ કરીએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જોઈએ. એની રકમ શું છે કે પ્રોવિઝન સ્ટોરની તુલના વડે માપેલા એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે. હવે બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના બે ટુકડા મૂકવામાં આવે તો બોક્સનું કુલ દળ શોધો અને યોગ્ય સાર્થક અંકો શોધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે એ આપણે શોધવાનું. રકમની અંદર શું કહેવા માંગે છે? એક ખાલી બોક્સ છે એનું આપણે દળ માપીએ પ્રોવિઝન સ્ટોરની અંદર વપરાતી તુલના વડે તો એ મળે છે 2.3 કિલોગ્રામ. પછી એક ખાલી બોક્સની અંદર બે સોનાના ટુકડા મૂકવામાં આવે છે. એકનું દળ છે 20.15 ગ્રામ, બીજાનું છે 20.17 ગ્રામ. તો બંને સોનાના ટુકડા સહિત બોક્સનું કુલ દળ કેટલું થશે એ આપણે શોધવાનું. અને બીજું શોધવાનું છે કે સોનાના ટુકડાના દળનો તફાવત કેટલો છે એ. બરાબર? તો હવે જે કઈ વસ્તુ આપેલી છે પહેલા આપણે એ લખી કાઢીએ કે બોક્સનું દળ કેટલું આપ્યું છે એને આપણે એમ કહીએ. એ આપેલું છે 2.3 કિલોગ્રામ. પછી સોનાનો જે પહેલો ટુકડો છે એનું દળ કેટલું? તો આપણે એમ કહીએ પ્રથમ ટુકડાનું દળ એને આપણે m1 વડે બતાવીએ. એ આપેલું છે 20.15 ગ્રામ. સોનાના ટુકડાનું દળ ગ્રામમાં આપેલું, બોક્સનું દળ કિલોગ્રામમાં છે. તો આપણે આ જે ગ્રામમાં આપેલું દળ છે એને પણ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. તો 20.15 છે એને આપણે 1000 વડે ભાગવા પડશે. તો આપણને મળશે 0.02015 કિલોગ્રામ. શું કર્યું ખબર પડી? આ જે 20.15 છે ને એને મેં 1000 વડે ભાગ્યું એટલે મને જે જવાબ મળ્યો એ 0.02015 કિલોગ્રામ. તો આ સોનાના ટુકડા પહેલાનું દળ 0.02015 કિલોગ્રામ. એવી રીતે બીજા ટુકડાનું દળ, બીજા ટુકડાનું દળ એને હું m2 કહું છું. એ આપેલું છે 20.17 ગ્રામ. આને પણ 1000 વડે ભાગીએ અને કિલોગ્રામમાં ફેરવીએ તો 0.02017 કિલોગ્રામ. બરાબર? 20.17 અને 1000 વડે ભાગો તો 0.02017 કિલોગ્રામ. તો અહીંયા આપણને ત્રણેય દળ મળી ગયા. ખાલી બોક્સનું દળ m, પ્રથમ ટુકડાનું દળ m1, બીજા ટુકડાનું દળ m2. તો હવે મારે બોક્સનું કુલ દળ શોધવાનું છે. બોક્સનું કુલ દળ બરાબર ત્રણેયનો સરવાળો કરીએ આપણે. m એટલે ખાલી બોક્સનું દળ, m1 એટલે પહેલા સોનાના ટુકડાનું દળ
m2 એટલે બીજા સોનાના ટુકડાનું દળ ત્રણેયનો સરવાળો કરશો એટલે બોક્સનું કુલ દળ મળશે ચાલો કિંમત એપ્લાય કરો 2.3 m પછી m1 0.02015 અને 0.02017 ત્રણેયનો આપણે સરવાળો કર્યો તો જવાબ કેટલો મળશે તમારા કેલ્ક્યુલેટરની અંદર જોવો તો 2.34032 આવશે 2.34032 કિલોગ્રામ બરાબર આ બોક્સનું કુલ દળ સોનાના ટુકડા સહિત કુલ દળ કેટલું 2.34032 હવે આ જવાબ છે એ મેથેમેટિકલી સાચો છે આપણે તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના તો આમાં સાર્થક અંકોનો કયો નિયમ લગાડશું તો અહીંયા આપણે ત્રણેય દળોનો સરવાળો કર્યો છે એટલે આપણે સરવાળા માટેનો નિયમ ધ્યાનમાં લેવાનો અને એ શું હતો કે જ્યારે કોઈ ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે ત્યારે જે ભૌતિક રાશિની અંદર દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ બરાબર તો આ ત્રણ દળો છે ત્રણેય દળોની જો આપણે વાત કરીએ તો પહેલું દળ છે એમાં દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે તો અહીંયા આપણે સાર્થક અંકોની સંખ્યા આપણે કહીશું 1 દશાંશ ચિહ્ન પછી અહીંયા દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકોની સંખ્યા છે 4 કઈ રીતે તો સાર્થક અંકોનો નિયમ આપણે ખબર હોવી જોઈએ કે દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યતની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી તો આ બે શૂન્ય સાર્થક અંકો નહીં થાય તો દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકો કેટલા 20 15 એટલે 4 અહીંયા પણ કેટલા થશે 4 સેમ નિયમ અહીંયા જે લાગુ પડે એ જ લાગુ પડશે તો અહીંયા પણ દશાંશ ચિહ્નની જમણી બાજુ પ્રથમ શૂન્યતની ડાબી બાજુ આ બે શૂન્ય છે એ સાર્થક અંકો નથી તો અહીંયા દશાંશ ચિહ્ન પછી ટોટલ 4 સાર્થક અંકો તો લઘુત્તમ સાર્થક અંકો કેટલા દશાંશ ચિહ્ન પછી આની અંદર અને એ કેટલા છે 1 તો અહીંયા જે આપણે જે જવાબ લખ્યો એની અંદર કેટલા સાર્થક અંકો સુધી જવાબ લખવાનો છે તો દશાંશ ચિહ્ન પછી એક જ રાખીશું તો અહીંયા આપણે 2.3 કિલોગ્રામ લખીશું કારણ કે આ 4 અને પાછળના અંકો કાઢી નાખવા પડે તો 4 કાઢી નાખવા જે 5 કરતા નાના છે એટલે સીધે સીધા જ કાઢી નાખવાના આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી એટલે 2.3 તો અહીંયા પોઈન્ટ પછી એક સાર્થક અંક અંતિમ પરિણામની અંદર અને અહીંયા જે ભૌતિક રાશિ છે એમાં પણ પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંક 1 છે તો અહીંયા આપણે શું કર્યું કહેવાય રાઉન્ડિંગ ઓફ મહત્તમ સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી એક જ હોવો જોઈએ આ આપણે ધ્યાનમાં રાખવાનું બરાબર આ થઈ ગયો આપણો પહેલો જવાબ એ હવે તમારે બી શોધવાનું શું શોધવાનું છે દળનો તફાવત છે ને મિત્રો એને આપણે ડેલ્ટા m વડે બતાવીએ અને એના બરાબર લખીશું આપણે m2 m1 m2 હવે છે ને આ દળ આપણે કિલોગ્રામમાં ધ્યાનમાં લઈશું એ સોરી ગ્રામ એ કેટલું છે 20.17 ગ્રામ માઈનસ 20.15 ગ્રામ 20.17 ગ્રામ માઈનસ 20.15 ગ્રામ આ બંનેની તમે બાદબાકી કરો એટલે તમને જવાબ મળશે 0.02 ગ્રામ અને જો તમે કિલોગ્રામમાં લો તો પણ જવાબ તો આ જ મળશે પણ આપણને સોલ્યુશનની અંદર ગ્રામમાં પૂછ્યું છે એટલે ગ્રામમાં જ લખશું કે 20.17 ગ્રામ માઈનસ 20.15 ગ્રામ કરો તો બંને જે સોનાના ટુકડા છે એનો દળનો તફાવત કેટલો તો એ આવશે 0.02 ગ્રામ પણ અહીંયા આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીશું તો જો અહીંયા શું થાય છે બે દળોની બાદબાકી તો આ જે છે એમાં આપણે દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકો જોવા પડશે ને બાદબાકીનો નિયમ જ એ છે કે જ્યારે કોઈ ભૌતિક રાશિની બાદબાકી કરવામાં આવે ત્યારે જે ભૌતિક રાશિમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ લઘુત્તમ સાર્થક અંકો અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ તો આ m1 દળ છે એની અંદર પોઈન્ટ પછી બે સાર્થક અંકો છે એટલે અહીંયાથી આ બે અહીંયા પોઈન્ટ પછી બે સાર્થક અંકો તો અહીંયા પણ બે તો લઘુત્તમ ગણો કે મહત્તમ ગણો બે જ છે તો દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો હોવા જોઈએ બે એ તો છે જ અહીં પોઈન્ટ પછી 0 2 એટલે બે સાર્થક અંકો થયા તો આને આપણે કહી શકીએ રાઉન્ડિંગ ઓફ કર્યું એમ બરાબર શું કર્યું કહેવાય રાઉન્ડિંગ ઓફ તો
તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ગણી શકીએ. બરાબર છે? ઓકે. તો આજે આપણે જે કાંઈ દાખલાઓ ગણાવ્યા એ દરેક દાખલાઓ છે એ તમારી નોટની અંદર વ્યવસ્થિત લખી નાખો અને દરેક દાખલાની તમે લખી અને ગણીને પ્રેક્ટિસ કરશો તો જ તમને યાદ રહેશે લાંબા સમય માટે. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ આપણે હવે જે બાકીના સ્વાધ્યાયના દાખલા છે એની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.